રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કેટલાક ખેડૂતોએ વ્યક્ત કર્યો રોષ। ટેકાના ભાવે મગફળી વેચવા કરાવેલી નોંધણી રદ થતાં ખેડૂતોએ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ બહાર વિરોધ કર્યો। ટેકનિકલ બહાનું આપી હેરાન કરવામાં આવતા હોવાનો ખેડૂતોનો આરોપ। મગફળીનું વાવેતર કરવા છતાં નોંધણી રદ કરાતી હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। રજીસ્ટ્રેશન રદ કરવાના મેસેજ આવતા હોવાનો ખેડૂતોનો આરોપ છે। ખેડૂતોએ એવો પણ આરોપ લગાવ્યો કે સેટેલાઇટ સર્વેમાં મગફળીનું વાવેતર ન હોવાના સરકારી બહાના કાઢવામાં આવી રહ્યા છે। જો કે ટેકાના ભાવે નોંધણી રદ કરવાના મેસેજ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે। આ વેરિફિકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા 10%થી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી। આ સર્વે નંબર ધરાવતા ખેડૂતોને મેસેજથી ચિંતિત થવાની જરૂર નથી। જો આવો મેસેજ મળ્યો હોય તેવા ખેડૂતોએ કોઈ પણ ચિંતા કર્યા વગર ગ્રામ સેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે। આપને SMS એટલા માટે આપવામાં આવ્યું છે કે આપ પણ ગ્રામ સેવકોનો સંપર્ક કરીને આ બાબતે આપનું જે પણ રજૂઆત હોય તે કરી શકો છો અને આપનું પાકનું MSPમાં પ્રોક્યોરમેન્ટ થાય તે જોવાનું અમારી ખાતરી છે।